મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો આજે બારે બ્યુટીફુલ સન છે, તમે જોઈ શકો છો. આજે બહુ મસ્ત વેધર છે ને પાછું થોડુંક એવું લોક કહે છે કે શું કહે કે થોડુંક હીટવેવ આવવાનું છે, અપ ટુ 30 ડિગ્રી સુધી જવાનું છે. અને મને હેતલ પુરોહિત છે, એમણે મને એવું કોમેન્ટમાં પૂછ્યું છે કે તમે, હું પણ યુકેમાં જ રહું છું ને, તમે કેવી રીતે તુલસી અને લીમડાનું લુક આફ્ટર કરો છો, સ્પેશિયલી વિન્ટરમાં. તો મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તમારે મોર્નિંગ સન આવતો હોય, ફૂલ ડે લાઇટ આવતી હોય, ત્યાં તુલસી અને લીમડો રાખવાનો, એને મિનિમમ વોટર આપવાનું હોય. એટલે હું લગભગ અઠવાડિયામાં એક વખત જ પાણી આપું છું. અને તમને આવું લાગે ઉપર હવે આ ડ્રાય થઈ ગયું છે, જુઓ તમે જોઈ શકો છો કે ઉપર ડ્રાય થઈ ગયું છે ખાતર. પછી પાણી આપવાનું ને પાણી નીચે કુંડાની અંદર જ્યાં સુધી નીચે ના આવી જાય ને, નીતરી ના જાય ત્યાં સુધી નાખવાનું. એટલે વધારાનું પાણી હોય બધું એક્સેસ બહાર નીકળી જાય એમ. એટલે જો તમે જોઈ શકો છો કે મારું આ ખાતર હવે હું આજે એને પાણી આપીશ. અને જે અહીંયા આમાં તો જ્યાં મને ભીનું જ લાગે છે, એટલે હજી લીમડામાં આ તો ખાતર હજી મને ભીનું જ લાગે છે, એટલે લીમડામાં હજી હું પાણી નહીં આપું, પણ તુલસીજીમાં આપીશું. અને વિન્ટરમાં ઘણા છે ને ગ્રો લાઇટ મૂકતા હોય ઉપર, પણ હું નથી મૂકતી, કારણ કે મારે અહીંયા મોર્નિંગનો સન આવે છે. અને મેં આ વખતે શું કરેલું હતું કે મેં ઉપર પ્લાસ્ટિકની કોથળી પહેરાવી દીધી હતી. એટલે આપણે પ્લાસ્ટિકની કોથળી પહેરાયેલી હોય ને તેને એક લેયર થઈ જાય, એટલે કે અંદર વોર્મ રહે. અને બીજું શું છે કે આપણા ઘરમાં અહીંયા વિન્ટરમાં ઠંડી હોય, એટલે આપણે ઓલું હીટર ચાલુ રાખીએ, એ હીટરને કારણે પણ ઘરમાં ડ્રાય હેર થાય. ડ્રાય હેર થાય એટલે પ્લાન્ટને ડ્રાય કરી દે. એટલે તમારે બાજુમાં પાણીનો વાટકો ભરીને મૂકી શકો છો. બીજું કે તમે પ્લાસ્ટિકની કોથળી પહેરાયેલી હોય ને તમે પાણી સ્પ્રિંકલ કરેલું હોય, તે પાણીને લીધે કોથળીની અંદર શું થાય કે ઓલું એક લેયર હોય ને, એટલે હ્યુમિડ થાય. એટલે તમે જોઈ શકો, વિન્ટરમાં ટ્રાય કરજો કે કોથળીની અંદર નાના નાના પાણીના જે સ્ટીમ હોય ને એ કોથળીમાં બિંદુ થઈ ગયા હોય, એટલે લાઈક સ્ટીમ થાય ને તો કોઈ બી પ્લાન્ટ હોય ને એને હ્યુમિડિટી જોઈએ. ડ્રાય વેધર હોય તો એ ડ્રાય થઈને પછી એ જતા રહે. એટલે મેં આ વખતે વિન્ટરમાં એવું કર્યું હતું. મારા તુલસીજી સરસ રહ્યા છે, તમે પણ ટ્રાય કરજો ને મને પણ કહેજો. ને તમારી પાસે કોઈ જો બીજું યુકેમાં રહેતું હોય, એની પાસે સરસ તુલસી અને લીમડો હોય, સરસ ગ્રો થયા હોય, તમારી પાસે કંઈ નવી ટ્રીક હોય, કયું શું કહેવાય કે તમે ખાતર યુઝ કરો છો, તો પ્લીઝ કોમેન્ટમાં. અને હા, તુલસી અને લીમડાને ગરમ વેધર જોઈએ, એટલે હું એવું પ્રિફર કરું કે તમે કિચનમાં રાખો, કારણ કે આપણે કિચનમાં રસોઈ કરતા હોઈએ ને, એટલે શું કે ગરમ થઈ જાય થોડુંક. અને આપણે ઘરમાં હીટર પણ હોય, એટલે લાઈક એને શું થોડી હોટ વેધર મળે. એટલે ટ્રાય કરવાનું. તમે હીટર પાસે ના રાખવાનું, ગરમ રાખવા માટે ગરમ વેધર જોઈએ એવું વિચારીને હીટર પાસે વિન્ટરમાં ના રાખતા, કારણ કે હીટર પાસે ડ્રાય થઈ જશે અને પ્લાન્ટ જલ્દી જતા રહેશે. તમે હીટરવાળા રૂમમાં રાખો, પણ હીટરની બાજુમાં ના રાખતા, નહીંતર ડ્રાય થઈને પ્લાન્ટ જતા રહેશે. તો હવે હું જાઉં છું સલૂન ઉપર. હિમાંશુ આવે છે મને મૂકવા, અને પછી જશે જીમમાં. આજે અડધો કલાક જ જવાનું છે. આજે અમારી ઘરે આવવાના છે મહેમાન, જે લેસ્ટર રેખાબેન લોકો ગયા હતા એ આવવાના છે, અને પરેશ ને રાજુભાઈ આવવાના છે. અને સાંજે અમારે જવાનું છે એક જગ્યાએ, અમારા ફ્રેન્ડ છે ને જીતુભાઈ, એમની ઘરે છે આજે હનુમાન ચાલીસાનો પાઠ અને ભજન. એટલે અમે લોકો સાંજે ત્યાં જવાના છીએ. અને હિમાંશુ, મને કોઈ એવું પૂછ્યું હતું કે તમે બધું કેવી રીતે સ્માઇલી ફેસથી કરી શકો છો, લાઈક કામ, ઘરનું કામ, અને લાઈક આવી રીતે બ્લોગ કરો, તો તમે સ્માઇલી ફેસ રાખીને કેવી રીતે કરી શકો? શું? એક તો જો પહેલી વાત તમારી ઉપર પ્રેશર આવે કે તમારી ઉપર એટલું પેન્ડિંગ કામ હોય, તમારે ઓટોમેટિક કરવું જ પડે. અને બીજી વસ્તુ પેશન, કે તમને ગમતું હોય એ વસ્તુ કામ કરવામાં તમને આળસ ના આવે, થાકી ના લાગે. મને ખબર પડે કે ફોર એક્ઝામ્પલ તારું આજે ફિલ્ડ વર્ક છે બ્યુટીનું, તો કે તને એમાં આળસ ના આવે. હવે ગમે એટલી થાકેલી તો ક્લાયન્ટ લેવાની છે, પછી યુટ્યુબ તારું પેશન થઈ ગયું. સેમ એઝ મારું કામ છે, મને જે ફૂડ મને એમાં ઇન્વેન્ટ કરવાનું કે સમથિંગ પેપર વર્ક ને એમાં મારું પેશન છે, મને ગમે છે એ વસ્તુ કરવાનું. હું આઈટીમાં હતો ત્યારે એવું જ હતું કે મને એટલો ઇન્વોલ્વ હતો, હું ઘણી વાર 11-12 વાગ્યા સુધી કામ કરતો રાત્રે. કે મને લાગે રાજુબેન ઘરે રહેવા જવાનું હોય 1-2 દિવસ, તો આગળના દિવસો હું બધું 12 વાગ્યા સુધી કામ કરીને પતાવી જ દેતો એમ. હું પેન્ડિંગ નહોતો રાખતો, કારણ કે મને ઇન્ટરેસ્ટ હતો, એ સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. એટલે એ ડિપેન્ડ એની ઉપર છે કે તમને ગમતું કામ હોય તો. જો બ્યુટીનું કામ એ મને ગમે, અને શું કહેવાય કે સોશિયલ મીડિયાનું કામ પણ મને ગમે છે. અને મારી એક મેમરી પણ ક્રિએટ થાય છે અમારા લોકોની લાઈફની.
એટલે મને એ બી ગમે. અને સ્માઇલ તો કેવું છે કે તમારી જિંદગીમાં જે પ્રવાહ જતો હોય ને એ પ્રવાહને તમે એક્સેપ્ટ કરી લો ને તો તમારા ફેસ ઉપર ઓટોમેટિક સ્માઇલ આવે. તમારી લાઈફમાં જે હોય એને એક્સેપ્ટ કરતાં શીખવું પડે તમારે. જે થવાનું છે તો થવાનું જ છે, ભગવાન ઉપર છોડી દેવાનું. મને એટલી ખબર પડે, પોઝિટિવ થિંક કરવાનું, એટલે તમને દુઃખ ના લાગે ક્યારેય. એમ તમે સ્માઇલ કરી શકો. અને સ્માઇલ થોડુંક મને નેચરલી પણ છે કે ઓટોમેટિક કોઈ નાની વાત હોય તો મને સ્માઇલ તો આવી જ જાય. એટલે હવે એ નેચરલી છે મારામાં. અને હસીએ તો સારું, આપણે હસવાનું, બીજાને હસાવવાના. ગુડ એક્સરસાઇઝ કહેવાય ને લાફિંગ. એટલે અને હવે તમારી લાઈફમાં જે ચાલતું હોય ને એને તમે એક્સેપ્ટ કરી લ્યો ને એટલે તમે દુઃખી ના થાઓ. હા. દુઃખ ક્યારે આવે કે તમે તમારી વસ્તુ જે બી તમારી લાઈફ ચાલતી એને એક્સેપ્ટ ના કરતા હોય ને, એક્સેપ્ટ કરી લો જે બી કન્ડિશનમાં હોય, દુઃખી નહીં થાઓ. ઓકે, ભગવાન ઉપર છોડી દેવાનું. આપણું ટાઈમ ટેબલ તો બની ગયેલું જ છે, આપણે ખાલી થિંક કરવાનું છે. એટલે ભગવાન ઉપર છોડી દેવાનું. તો હવે હું કામ ઉપર પહોંચી ગઈ છું અને મળ્યા પછી હું ઘરે જ્યારે જાઉં ને ત્યારે જો રાજુભાઈ લોકો છે ને હવે 15 મિનિટમાં આવે છે. એટલે એને રસ્તામાંથી ફોન કરી દીધો કે તમે ચા બનાવી રાખજો. તો ચા મહિના મૂકી દીધી છે. અને એ લોકોને આજે ટ્રાફિકમાં થોડાક અટવાઈ ગયા, તો 3:30 4 વાગે પહોંચી ગયા હોત. અત્યારે અમારે વાગ્યા છે 4:30. પણ એ લોકો શું કહે M1 બંધ હતો એટલે A5 પરથી આવ્યો. એટલે એક વખત એમાં તને યાદ છે આપણે એક વખત છે ને અમે લોકો જતા હતા. અમે સવારે 9 વાગે નીકળ્યા હતા અને બપોરે 2:30 કે 3 વાગે પહોંચ્યા હતા. બધો રસ્તા બ્લોક હતા. અમે અંદર નાના ટાઉન હોય ને એમાંથી થઈને ગયા ને તો અમને એમ થયું કે ઓ માય ગોડ આજે અમે ક્યાં લોકો નીકળ્યા. યાદ છે એમાં તને? હમણાં 2 વર્ષ પહેલાની વાત છે. એક જે ના હું કોવિડ પહેલાની વાત છે. ના હા ઈમાંશુ તો આવો કેટલા ટ્રાફિકમાં વાટકો હે હસી લગન કરતો હામયું લઈને આવું. અમારે હવે મહેમાન આવી ગયા છે. રાજુભાઈ ને એવું હતું કે હા સામયું લઈને આવે, પણ મેં કીધું તું લગન કરતો સામયું લઈને આવું. અહીંયા મિની જો મિની કોણ આવ્યું? જય શ્રી કૃષ્ણ. આવો આવો. આ તમે લોકો તો મોટે પલેથી આવ્યો ને એવું લાગે છે અમને. આવો આવો. જય શ્રી કૃષ્ણ. આવો આવો. જય શ્રી કૃષ્ણ. અમારા ઘરે લગ્ન કરવા આવી ગયો એવું લાગે છે મને. તુલસી વિવાહ ચાલુ. તુલસી વિવાહ લગ્ન. 4 જણા ઇન્ડિયા કેવા 2 જાયના છે. આવો. કેમ છે? બસ જો ચલો સારમી એટલે કે એને જોઈને હજી એનો હરખ ન થવાનો. આવો આવો. હાય હાઉ આર યુ? જોયો અમાર દિલીપ કુમાર ને એવર કીધું. એટલું સરસ ઇંગ્લિશ બોલતા હોય છે ને. આ ઓલા પણ પાર્કમાં ગયા હતા કેવું પેટ પાડો કોન્ટેક્ટ પડે વળ્યો ને ડોસી મારી એ ડોશી મારી ઇંગ્લિશ વાત કરતા હતા. ઓલ રાઉન્ડર છે અમાર દિલીપ કુમાર. ઓલરાઉન્ડર છે. પછી ઘડી તમને એમ કયો તો લેવાણ કરી લે છે. ખુશમાં આવી ગઈ છે. હું હેપી થઈ ગઈ. રોવાઈ ગયું કહું તો શું મેં પકડીને મને એમ કે રોડ ઉપર જશે એટલે પકડી રોવાઈ તો ગયો? રોવાઈ ગયો હો. પણ એને હરખ નો હમાતો હોય ને. હું આજ પરેશભાઈ ત્યાં બેઠા લાંબા છે. આ રાજેશ એક વખત નો બોલ્યા ને નકર કોઈને બેહવા દે ગમે એને હોય એમ કે ઊભા થાવ એમ. હા બરાબર ને. મહેમાન તો અમારા ઘરમાં મને જ નહીં રહેવા દેતા એ હા ઘર તરીને ખાલી કરે. ઈવન છોકરી હોય ને તો છોકરી બિચારી ના પડે તો ઉચકીને મૂકી હેઠ્યું એમ. ભાનો બિચારો બેઠો તો ભાનાને તો હવે કે મને તો એવું થયું કે કઈ બોલશે નહીં તો ભાના નહીં કર્યું આમ અમકે નામ આ રાજમામાની સીટ છે. એ ભાણો બી ઊભો થઈ ગયો. અને આ ભાઈ આયા એમાં તો આખું ઓલું કઈ ત્રાજુ સુલટી ગયું છે કા? યાસીને પકડી નહીં મૂકી દે મેં. યાસી બેહી જાય ના પાડે. હા, તેડી અને ઊભી પેલું બેહી જાય. પણ એ સીટ ઉપર હું આ ત્યાંથી એ સીટ ઉપર ઉભી હતો. તમે બે બોલો. હવે પરેશ આજે પરેશે જપ્ત કરી લીધી છે. આપણે 3 દિવસ બેહવા. પરેશ ત્રણ ત્રણ દિવસ? દિવસ આવે છે. સાત સુધી. પરેશ એટલે તમ official તાર આરે સુરત લેતો જા વાંધો નહીં. એ જો પરેશની ઓફિશિયલ સ્થાપના કરી દી ત્યાં. હા પરેશ ક્યાં જોવા મળશે તો ક્યાં ખુરશી પર જોવા હા. મળશે બસ. અને મામા આયા ત્યારે એકચ્યુઅલી રાજુભાઈ હાથમાંથી ગઈ હતી સીટ. પણ મામાને તો લાંબુ થવા જ જોઈએ એટલે એ તો એવું જ ગોતે. તમને ખબર આ રિક્લાઇન થાય છે ઓલી રિક્લાઇન થાય પણ લોકો ત્યાં જ બેસતા આ જ પકડે છે. છેલ્લી વાળી જ પકડે છે. સાચી વાત છે. ના પણ આ પ્રોપર પણ એ છે પાસે ને ત્યાં પ્રાઇવસી સારી રહે એટલે ઠીક. હા એ વાત બરાબર. અહીંયા હું દિલીપ કુમાર તમે પ્રાઇવસીમાં કઈ પ્રોબ્લેમ થયો? પ્રાઇવસી મારી પણ એ કેવું છે કે દરવાજા પાસે દરવાજા પાસે ગમે તે માણસ આવે, હું ત્યાં જ આમ આવે ને ત્યાં મારું ઓલાને જ અહીંયા છે જો અહીંયા આવે ને તો ઈ દેખાય ને ઓલાને તો આમ અજે એન્ટર થયું ને ત્યાંથી એને દેખાય એટલા માટે ઠીક. સીટ જ પસંદ આવશે. તું ભાઈ ઘરે જવાના છે ને તો બધા કારમાં બેસીને રેડી થઈ ગયા છે ને કોઈ બેસે છે ને કોઈ બેસવાના છે નહીં દિલીપ કુમાર? બહુ તૈયારી હમ આમ તો વોકિંગ ડિસ્ટન્સ છે ને બહુ વોકિંગ છે. હા વોકિંગ જ છે. પછી રિટર્નમાં આળસ આવે બીજું કઈ નહીં. કરતી હતી આ કાર દિલીપ કુમાર અઠવાડિયાથી
અને હિમાંશુ પણ હે ને હિમાંશુ હું તો અઠવાડિયું થઈ ગયું નહીં ખબર અઠવાડિયું થઈ ગયું ખબર ના પડી સાચી વાત છે એમાં 3 દિવસ તો વેલ્સ જતા રહ્યા હા પછી વેલ્સ મજા આવી તમને બહુ મજા આવી. અમે લોકો છે ને જીતુભાઈ ઘરે પહોંચી ગયા છીએ આરતી છે આરતીની ઘરે અમે લોકો આવ્યા છે આરતી અને જીતુભાઈ અમારા ફ્રેન્ડ છે અને અમારા સંજયભાઈ છે ને અમારા સંજયભાઈ વાઈફ છે અંકિતા જીતુભાઈ આ અમે જીતુભાઈ ઘરે હા હા આજના મેન્યુમાં શું છે આપણે જો ભાજી પાવ ગુલાબ જાંબુ ચટાકેદાર ચટાકેદાર અને ગુલાબ જાંબુ છે ને ગુલાબ જાંબુ છે આ લોકોને મંદિરે જવાનું છે ને એટલે વહેલા બેસી ગયા છે આ ગેંગ તો ભેગી થઈ જ ગઈ હોય હો. જો એને ચાહત દેખાને કેવું હતું વાધર રમણીય સારું કર્યું રમણીત મામા નો બોલી હા તમારે રમણીત મામા હે યસ બહુ નાઈસ નો ખड्डा ખड्डी રસ્તા તમારા હારા હોય ને તમારા ખड्डा ખड्डी હોય નો ખड्डा ખड्डी અને અમારી અપેક્ષા જો લેટ આવી એટલે હવે જમવા એકલી બેસી ગઈ વેઇટ કરવી જોઈએ યાર તમારા લોકો મારી વેઇટ ના કરવી જોઈએ નેક્સ્ટ ટાઈમ નહીં અંકિતા અમને ખબર નથી અમને તમારું બહુ જલસા હશે આવી સાસુ કોને મળે આટલી હસાવા મળી બરાબર ઘેર જો અમે એન્જોય કરતા હોય ને અમારી કિતાબ પગ જાડો ને એમાં સારી ખુરશી બેઠી હું જોતી હોય મમ્મી જોવામાં નજર લાગશે બાપા તમે ખાલી ઉતાર દે મમ્મી તમને પગ આપો તો નજર લાગશે અમારા ઘરના ભુવન ઘરના ડાકલા છે અંકિતા સારું કહેવાય ને આપણે બહારથી લાવો ઘરથી બહાર અમારા ઘર આવવું જોઈએ દર વર્ષે આવતી રહેવું તો કે તમે સ્પોન્સર થાઓ બધા 5 વર્ષ એકવાર હું ટિકિટ જો એમ નહીં ભારતીબેન કહી દે ને ભગવાન તમારી ઈચ્છા પૂરી કરે અમે સ્પોન્સર આપી શકીએ એટલી અમને શક્તિ આપે એ પછી બધું સમજી જવાનું હોય અપેક્ષા પૈસા કાઢવાનું એ એમ નહીં અપેક્ષા એ બધું સમજી જવાનું હોય હું કેવું ભારતીબેન બધું સમજી જવાનું હોય બધી શક્તિમાં એટલે બધું આવી જાય હે અંકિતા કહેવાના એક લેડીઝના 1500 પાઉન્ડ નહીં બેન 15 15 પાઉન્ડ અને એમ નહીં કે બે મળે તો બે બળે તો 3000 નેપાળીના થઈ જાય નેપાળી નથી જાય આ બધા કઈ ઓછા નથી બે કામવાળી રાખી દે કે એક નો આવ્યું હોય ને તો કે બીજી હોય તો કે આપણે વાંધો ના આવે ને અંકિતા જો બે જો એક ભાગ તો ચોખ્ખો રે એક ભાગ તો ચોખ્ખો રે ઉપર નીચે નો જો જોયું આજે ભૂમિએ બહુ દાદ કર્યા ભૂમિ કહે છે રેખાબેન તમારી ઇન્ડિયામાં ખરી છે તો કેમ તક હું જોતી હતી કેમ કે મારી મમ્મી ને મારી ભાભી કામવાળી નો આવત એક્ટિવા લઈ બેસે ઓલા ગોતવાની ગયો એક્ટિવા પાછળ બે જાવ કે સંગીતા કે બીમાર સુટ કે ઘરે જોવા જાય બીમાર છે ખાજી છે હું છે કે સાચું બોલે છે તારી સિસ્ટમ તો ભૂમિ તારી વાત 100% કરી છે એમ નહીં આ લોકોને પાછા ભારતીબેન બેનજી નો આવ્યા હોય તો પાછા ઊંચા નીચા મળે થાય એકબીજાને પૂછે કે બેનજી આયા છે તમારા ઘરે કેમ પડે ને જો પછી અમારા સામેવાળી ડીજી એમ કે તમારા જયાબેનના ઘરવા હતા ને એ એમ કે બેનજી નો આવે તો એ લોકોને સવારથી ઉપાધી હોય ભાઈજી સવારનો ટિફિન લઈ ગયો હોય એ સાંજે આવે તો ચિંતા પણ મેં ભાઈજી તો પાછો આવે હા બેનજી તો એકવાર ગયા એટલે બીજેથી હોવા જો નાનું બેબી રડે છે કે મને વ્લોગમાં નથી લેતી એક્ચ્યુઅલી બેબી તો નહીં બેબી મમ્મી કમ્પ્લેન કરે છે નહીં ભાભી એને આવું છે લોકમાં એક્ચ્યુઅલી તો મેં નહીં આને શું આટલી ખબર પડતી જો આપણે પાછો શું નામ મળ્યું આ બીજા ભારતી માસી બીજા બ્લોગર શું નામ છે તમે આજ શું બનાવ્યું અમે રોજ જોઈએ પ્રાંશુલ ને અંશુલ જોવે છે જો અમારા બેબીનું નામ છે અંશુલ આ રેખાબેન અલગ થઈ ગઈ એકદમ અમને સ્કેર થઈ આપણે રહેવા જઈએ કે એનું ઉદ્ઘાટન કરીએ તો હરિને પહેલા યાદ મેં કીધું હરિએ બધું નક્કી કરી લીધું છે કેવા ભજન થશે શું કરશે પણ આપણે કેવી રીતના કરવું એ મને નથી ખબર પણ એની પહેલા તો ભગવાન શ્રી સ્વામિનારાયણ અહીંયા અમારી પહેલા આવી ગયા અને આ બે ભક્તો છે સ્વામિનારાયણના એટલે આપણે ખબર નથી પડતી કે આપણે
આપણે એરેન્જ કરીએ છીએ કે આ બધું એરેન્જ થતું જાય છે, પણ જીતુભાઈ અને તેમજ આરતીબેનનો આજે એક બહુ સરસ પ્રસંગ છે, કારણ કે એમની ઘરે હરિનામ હરિકીર્તન થાય છે. સંતો ભક્તો એમ કહે છે કે જેને ઘણા પુણ્ય કર્યા હોય ત્યારે એની ઘરે ભજન થાય. ભજન કરવું સહેલું નથી. તો ઘણા કહે પૈસા તો છે અમારી પાસે મહેન્દ્રભાઈ, એમાં શું છે, એ ભજન કરવા છે કરી નાખશું, પણ એ પણ નથી થતું. પૈસા હોય, સમય હોય તો એ નથી થતું, કારણ કે કાંઈ ને કાંઈ તમને આવરણ આવી જ જાય. Krishna Krishna Hare 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 Rama Hare Rama Rama Hare Hare Rajiv Netram Raghuvansanatham बुद्धहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देव मोहि हरहु कलेश विकार नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय આજે ભજશું કાલે ભજશું સીતારામ ક્યારે ભજશું રાધે જીવથી જાડું ને વચવી જીવથી જાડું ને વચવી દેવા મેળા તમારી અને ત્રીજો મેળો તો મારો હેલો સાંભળ ઓ ધીરે મારો હેલો સાંભળ ઓ જ્ઞાન દે ચિત્ત મે જ્ઞાન દે અભય વરદાન મે સંભવાણી જીત દે જગ મે જીત દે મા ભવાની રે જગ મે જીત દે હિમાંશુ ગજરા, હિમાંશુ પટેલ. ના ના બસ કે આપણે મિલિયન શું કરવાના અને તું તુલસી લગ્નમાં મારી ઘરે આવે ને ત્યારે તને જ લેવાનું છે મારે. બસ બરાબર ને દિલીપ કુમાર? શું કેવું કમલેશભાઈ? ડેટ આપી દેજો પણ એટલે પ્લાન કરો. ડેટ આપણે છે લગભગ 16-17 નવેમ્બર. ઓકે ટાઈમ છે. ચલ બાય અંગૂઠો પકડાઈ ગયો, અંગૂઠો હોય ગમે ત્યાં પગે લાગે છે, ગોઠણ પકડી ન હોય. ચાલો સોરી પ્રસાદીમાં પાડ પ્રસાદીમાં લઈ બરાબર રેખાબેન થી ત્યાં સુધી રોજ એમ તમારા ઘરે આવવાનું છે. ડેલી આવો તમે તારે આ તો તમારા વ્યૂ ઓટોમેટિક વધી જશે. રેખાબેન આજે તો ઇન્વિટેશન દિલીપભાઈ ઓલરેડી આપી દીધું. કાળી ચીટી રમવા જવાનું છે. એમને કીધું કાળી ચીટી રમવા આવો. હાલો આવી જાઓ આ ના પાડે. સાંજે હું તમે ઘરે રહી જાઓ તમારે ના ઘેર આવો તો બધા કમાઈ લે હાલો આ રાજુભાઈ જો તો આગળ કરતા તો ધોકાવાની.
આને પ્રસાદી નથી દીધી જો અમે જીતુને એમ કહું છું છેલ્લે પોણો કલાકથી બાય બાય કરું છું બધાને અને પકડાય જાઓ તો હારું વ્યૂ લેવા હતા આને મસ્ત આવજો જીતુભાઈ. ઘરે આવી ગયા છીએ ભજનમાંથી. બહુ મજા આવી નહીં હશે ભજનમાં? ભજનમાં અમે અડધો કલાક છે લેતા પણ અમને તો બહુ મજા પડી ગઈ. મને સૌથી વધારે એમાં વહેલા મને બહુ મજા હા આવી હા સાચી વાત છે. તો કંઈ નહીં, હવે આપણે આજનો વ્લોગ હવે અહીંયા જ પૂરો કરી દઈએ. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. જો તો તમુનો જો સબસ્ક્રાઇબ કરજો, ટીકોની ચેનલ કરજો ને અમારી ચેનલ હા તારી ચેનલનું નામ તો બોલ પણ. સેલેરિયા ફેમિલી. ભાઈ તારી ચેનલ તો 5 વર્ષથી ચાલે છે પણ તમે લોકોએ રન નથી કરી. એટલે તો આખું અપડેટ કર્યું, નામ ચેન્જ આખું કર્યું. નામ change કરીને update કર્યું. સળિયા હવે આ family channel UK. છે ને હવે સુરતથી બી સળિયા family ચાલશે, UK. અહીંયાથી ચાલશે. જેને સેલેરી ફેમિલી લોગ મૂકો છે ને મૂકશો. એમાં ભાડીબેન હતા ને ફાયદો લઈ લે હે. એક તો એક પહેલા ફાયદો પાડી બેનનો. ક્રિશુએ મને કીધું તું સૌથી પહેલા જ્યારે એને ચેનલ ચાલુ કરીને ત્યારે એને ખબર છે મારી ઓલી બ્યુટીની ચેનલ ચાલુ કરી ત્યારે ક્રિશુએ કીધું Beauty હતું. by Gauri. હા બ્યુટી બાય ગૌરીનું એને મને કીધું હતું. તો કંઈ નહીં, હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. બોલો